पहले इन तो बगा तो हगा नमस्कार मित्रों, अट्टी फट्टी व्लॉग में आपનું સ્વાગત છે મિત્રો। સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। મિત્રો સવારમાં આપણે ખેતરમાં આવી ગયા છીએ। ખેતરમાં બાજરીમાં પાણી વાળી છે, બાજરી મોટી મોટી થઈ ગઈ। આપણે જેની બાજરી હતી તાણા આવ્યા મિત્રો। આપણે દ્વારકા જતા પગયાત્રામાં અને ઘરે આવ્યા પછી પહેલો વ્લોગ બનાવું છું। દ્વારકા 9 દિવસે અમે પહોંચી ગયા હતા અને 10મા દિવસે દર્શન કર્યા અને 11મા દિવસે 10મા દિવસે નાઇટમાં બસમાં બેસી ગયા મહેસાણા દ્વારકા અને રાત્રે આખી રાત બસ હેડી। સવારે 8 વાગે મહેસાણા ઉતર્યા। મહેસાણાથી હડોલ મહેસાણા બસ મળી ગઈ। 11 વાગે ઘરે આવ્યા। એ વ્લોગ આવી ગયેલો છે આપણી ટૂંકમાં અને આપણે લગભગ 20 દિવસે આપણે ખેતરમાં આવ્યા છીએ અને પાણી વાળી દીધું છે આપણે ખેતરમાં। બાજરી મોટી મોટી થઈ રહી છે અને તો બાજરી પહેલી બતાવું તો લોકેશન હોય બતાવું કેવું છે। મસ્ત મસ્ત તમે જોઈ શકો। સવારના હજી દિવસ ઉગ્યો નહીં, 6:30 થયા, અમુક પડઘા પડી ગયો છે। જો દિવસ ઉગ્યો પડઘા પડ્યો તો બતાવું એનું લોકેશન। વિડીયો જોતા રહો મિત્રો। જો મિત્રો સવારના આપણા ખેતરમાં આવી જાય છે, પાણી આવે તો આ નેકમાં પાણી આવે છે। કૂવો આ જગ્યાએ છે આપણે, એથી પાણી આવે છે છૂટું અને આવી બાજરી છે મિત્રો આપણે। જો આ ટાઈપની મિત્રો બાજરી છે અને બાજરીમાં ઠાર પડ્યો છે। જો આ ટાઈપનો ઠાર પડ્યો છે, એનું લોકેશન છે આપણું આ બાઇક પડ્યું। આ ટાઈપનું લોકેશન છે મિત્રો। જો બલુરા નીકળી છે તે ઘરો છે। આ ટાઈપનું એનું લોકેશન જોઈ શકો તમે મિત્રો। આપણે બાજરી પડી અને મગફળીમાં પાણી વાળી દીધું છે, તમે જોઈ શકો છો। બંબો પડે મગફળીઓ કેવી છે તમને બતાવું વિડીયોના માધ્યમથી। વિડીયો જોતા રહો મિત્રો અને સારી લાગે તો કમેન્ટ કરજો। જો મિત્રો આપણી મગફળી અને આ બંબો પડે પાઇપે પાણી વાળી છે તો હા પાણી આવે, હા પાઇપે પાણી ફરે। આ ટાઈપની મગફળીઓ છે મિત્રો। મગફળીઓમાં કરા પડ્યા હતા, ની મગફળીઓ હરતી નહીં, ગમે તે કંઈ સુધારી તો પડશે। આ ટાઈપની મગફળીઓ છે, પેલા ખેતરમાં મગફળીઓ છે મિત્રો। આપણે આરા ખેતરમાં પાણી વાળી દીધું છે તો પાણી ફરે છે। આ ખેતરમાં આપણે પાઇપેથી પાણી વાળી છે। આખું ખેતર થઈ ગયું છે, અડધું બાકી છે। 1:30 વાગે લાઈટ જાય છે પણ 1 વાગે વાળી મેળવી ઘરે જતા રહો આપણે, કારણ કે 1:30 વાગે લાઈટ જાય છે એટલે બરોબર છે। તો લાગે વહેલું પેટમાં વચોડો બોલું છું મમ ખાવા માટે। બાજુમાં લાવું છે જો આ બંબો પણ આપણા ખેતરમાં આ ટાઈપની મગફળી છે મિત્રો। અમારી બાજુમાં એરંડા કડાવ છે, જે ક્ષેત્રો તો વાળો રહેશે તમને બતાવું। અને મારી પાછળ બધો ઘઉં ભેગા કરે છે। જો એ બધો ઘઉં તડકામાં ભેગા કરે છે। જો આ એરંડા કડાવ બધો અને વાળો નીકળે છે એવો બાપુ મસ્ત નીકળે છે ઓમ થાય છે। જુઓ મિત્રો આપણે પાતા આટલા છીએ, થોડું એક બાકી છે અને લાઈટ તો જતી રહી અત્યારે। જો બંબો બંધ થઈ ગયો તે હવે લાઈટ જતી રહી, થોડું એક બાકી રહી ગયું પીવાનું, તમને બતાવશું એટલું રહી ગયું। આટલું બાકી રહી ગયું મિત્રો, લગી રહી ગયા આટલું રહી ગયું। આ કોરું દેખાય એટલું આટલું બાકી રહી ગયું। આખું ખેતર પી ગયું, આપણે આખું ખેતર પી ગયું, થોડું એક બાકી રહી ગયું છે। હવે લાઈટ શાણ આવે છે, આપણે વેઇટ કરીએ મિત્રો। આપણે પાણી વાળીને ઘરે આવી ગયા, ધાબા પર બધા શું કરે છે આપણે જોઈએ ફટાફટ। હો ભાઈ લો ઉપર તો હા અમે આવી ગયા। કાળો આ નીતિન ભાવ કરે જાણે હા આ હરે ને બા આ બધા આમાં તો બન્યો મકાઈ ફોલે છે ને। આ નીતિન દાદા આ એક મકાઈ લીધું છે ફોલું છું આ હવે પાછા ભાઈ નહીં આવી ગયા છે। ઓહો એના આવી ગયા છે, લખીભાઈ આવ્યા છે।
જો લખી આવ્યો છે માતે આ અવડું તો મને ભાવી આ ફરી ગયો લખીબા મજૂરી આવે છે મારી આ લખીબાની મજૂરી આવે છે મકા સરસ સરસ કાઢે છે બધા આના કુંવર તો છે શું કરું છું શું કરું બેટા હા શું કરે આ એમ તો બગાતું હક તારું ગાડું શું કરું છું તું બેટા હા હાથ રાખી બધાની બધા હાથ રાખી રહ્યો છે અને નીતિનમાં શું કરું ફૂલ આવે છે મિત્રો આપણા ખેતરમાં એરંડા કાઢાવો છે ઠેસર આવી છે તે સીધા ઠેસર દઈએ આપણે અને એરંડા કેવી રીતે કાઢે છે આપણે દઈએ અને તમને બતાવું એરંડાનું ઠેસર ચાલુ થઈ ગયું છે આપણી પાછળથી આપણે આવી ગયા હુતરી લઈને તો આહા છે હુતરી અને ઠેસર ચાલુ છે આપણે અને લાયક હોયો જો આ હોયો તે ઓનજી કોથળા જઈ લેવું આપણે મિત્રો અમે એરંડા કાઢેલી દાન ત્રણ જ કોથળા છે ત્રણ જ ખાલી કોથળા છે તમારે તમે બતાવો કે જુઠ્ઠું બોલતા બને તમે આખું હેતર બતાવો ને એરંડા બતાવો એક આર્યો કોથળો 2 નંબરનો કોથળો આર્યો તો 2 નંબરનો આર્યો 1 નંબરનો તો આ 1 નંબરનો આ હારો 2 નંબરનો થાય ત્રણ કોથળા છે ને એક આરી કટ્ટું મજૂર આરી હેતર એરંડા વાળું એક બી ગોદવો ત્રણ કોથળા છે મજૂરો મળી રહ્યા મિત્રો આપણી આ છે બાજરી મસ્ત મસ્ત દેખાય છે તમને બતાવું બાજરી કેવી છે ને આપણે બીજા ખેતરના એરંડા કાઢવાની ટ્રેક્ટર લઈને આવી જાય પાછા ખેતરમાં જો મિત્રો આ ટાઈપની આપણી બાજરી છે મસ્ત બાજરી છે નેગલમાં આવી ગઈ છે જો આ ડોડો કાઢ્યા આ ડોડો કાઢી નાખ્યા હવે ટૂંક સમયમાં બાજરી નીકળશે આપણે અમુક જગ્યાએ જો આ ડોડો કાઢ્યો ટ્રેક્ટર આ રહ્યું અમે એરંડા કાઢવાની શરૂઆત કરી દઈએ એટલા જ નીકળે આપણે જોઈએ ચલો ઠેસર આવી ગયું એરંડા કાઢવાની શરૂઆત કરીએ 4 કોથળા ભરવાના હાર્યા હો 4 મિત્રો આપણા પંપ લઈને ખેતરે આવી ગયા છે જો અમારી પાછળ છે પંપ જો આ રહ્યું પંપ મેક્યુસેન્ટર આ બેરેલમાં પાણી ભરેલું છે મિત્રો અને આ મગફળીઓ આવેલી છે આપણા ખેતરમાં એટલે દવા છોટવાની શરૂઆત કરીએ મિત્રો મગફળીઓ કેવી છે તમને બતાવું વિડીયોના માધ્યમથી જો મિત્રો આપણા આ ખેતરમાં મગફળીઓ છે નાની નાની થઈ ગઈ તો હજી મોટી થઈ નથી આવું થશે મોટી તો મિત્રો આપણા આખા ખેતરમાં દવા સંટાઈ ગઈ કોઈ આવ્યું ના એટલે વિડીયો છોટવાનો ના બનાવ્યો મૂકી કોક આવશે ગમે તે કોક આવશે પણ કોઈ આવી શક્યું નહીં ખેતરમાં એટલા માટે આપણે વિડીયો આખો નહીં બતાવી શક્યો મિત્રો હવે મિત્રો આપણે ઘરે જઈશું ઘરે જઈને આપણે સોળામાં અને ગવારમાં થોડીક દવા છોટી દઈએ એટલે કોઈ જીવાત હોય એ મરી જાય